2:30 વાગ્યાનો સમય હતો અને મને એવું લાગ્યું કે કદાચ અમે સવાર નહીં જોઈ શકીએ. એવું બન્યું છે અમારી જોડે. અમુક લોકોને રાત્રે પાયલનો અવાજ સંભળાય છે, અમુક લોકોને રાત્રે રડવાનો અવાજ સંભળાય છે કોઈનો. તો એ શું હોઈ શકે? એ એક વોર્નિંગ છે કે પછી એ આત્મા તમને કંઈ કહેવા માંગે છે? કારની હેડલાઇટ તો શું આખી ગાડી બંધ પડી જાય છે, કેમ કે અમુક વાર પાછળની સીટમાં બી એવું લાગે છે કે કંઈક વસ્તુ આવી ગઈ છે કે કંઈક વસ્તુઓ બેહી ગઈ છે અને અમારું કંઈક જવાનું અલગ જ લોકેશન હોય છે પણ એ લઈ જાય છે અલગ જગ્યાએ. લોકો વાતો કરે છે ભટકતી ચૂડેલ, ભટકતી આત્મા, વ્હાઈટ સાડીવાળી ચૂડેલ. તો એવું ક્યારેક જોયું તમે આજ સુધી? તમારા હમણાં સુધીના કેરિયરમાં કોઈ એવો કેસ ખરો જે જોઈને કે યાદ કરીને તમારા રૂવાડા ઊભા થઈ ગયા હોય? હા, છે એક કેસ જેમાં અડધેથી છોડીને અમને ભાગવું પડ્યું હતું. નમસ્કાર મિત્રો, વડોદરા ટોક્સના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે અમારા પોડકાસ્ટ સ્ટુડિયોમાં વડોદરાના પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર દેવલ રાણા ઉપસ્થિત છે. નમસ્તે. નમસ્કાર. તો દેવલભાઈ, લોકો વીકેન્ડ પર પોતાની ફેમિલી સાથે ફરવા જાય છે અને તમે વીકેન્ડ પર ભૂતો પકડવા નીકળો છો, તો આ જે ફિલ્ડ છે તમે કેમ પસંદ કરી? આ ફિલ્ડમાં મને પહેલેથી નોલેજ હતો અને આ ફિલ્ડ મને ગમતી હતી અને 5-6 વર્ષ પહેલેથી મને આ ફિલ્ડમાં અનુભવ છે એટલે મેં આ ફિલ્ડમાં રહ્યો છું. તો તમારા હમણાં સુધીના કેરિયરમાં કોઈ એવો કેસ ખરો જે જોઈને કે યાદ કરીને તમારા રૂવાડા ઊભા થઈ ગયા હોય? હા, છે એક કેસ જેમાં અડધેથી છોડીને અમને ભાગવું પડ્યું હતું. જે વાસદવાલો જે બ્રિજ આવે છે ત્યાં એ ચાલુ રસ્તામાં જ અમને એવું વસ્તુ દેખાયું જે અમારા સામે આવતું હતું અને ત્યાંથી અમે કેમેરો બધું જ છોડીને ત્યાંથી ભાગ્યા છે. અને પછી સવારે અમે ત્યાં ગયા પછી કેમેરો અમે લીધો. અને કોઈ વાર એવું બન્યું કે તમારા કેમેરા કે તમે જે સાધન લઈને ગયા છો, તમારા જે ગેજેટ્સ છે એ અચાનક કામ કરવાના બંધ થઈ ગયા હોય? હા, એવું બી થાય છે. કેમ કે ધારો કે સામે આપણા હાથમાં આવી જાય તો આપણા ગેજેટ કામ કરવાનું બંધ કરી દે છે, કેમ કે એમની શક્તિ જ એટલી બધી હોય કે આપણા ગેજેટ તો એમની સામે કંઈ જ નથી. કોઈ વાર તમને એવો આભાસ થયો કે તમે કોઈ નેગેટિવ એનર્જી દૂર કરવા કશે ગયા હોય અને પછી તમે ઘરે પાછા ફર્યા હોય અને એ નેગેટિવ એનર્જી તમારી સાથે સાથે તમારા ઘરે આવી હોય? એ નેગેટિવિટી મારા સાથે થઈ છે, જે મારા ઘરની સામે જે વસ્તુ મેં બહાર જોઈ હતી એ મારા ઘરની સામે દેખાય છે અને મારા ટેરેસની ઉપર જ. અને એનો વિડીયો બી નાખ્યો છે મેં, જે 20 લાખ લોકોએ જોયો છે. અને અમુક લોકો કોમેન્ટોમાં એવું કહે છે કે આ બધું ફેક છે, તમારો કોઈ માણસ ઊભો હશે, પણ એવું નથી. આ એક રિયલ વસ્તુ છે જે મારી ટીમને જ ખબર છે. તમે કીધું ટીમ મેમ્બર, હા. તો મને ટીમથી યાદ આવ્યું કે કોઈ વાર એવું બન્યું કે તમે કશે ઇન્વેસ્ટિગેશન માટે ગયા હોય તમારી ટીમ સાથે અને તમારા જ ટીમ મેમ્બરમાંથી કોઈએ બિહેવ કરવાનું, કંઈ અલગ જ રીતે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હોય એવું? એક એવો છોકરો હતો જેનું નામ લેવા નહીં માગું કેમ કે એ મારા જોડે જ નથી હમણાં ટીમમાં, પણ એના સાથે એવો બનાવ બન્યો કે જે મારો વિડીયો શૂટ કરતો હતો અને ધારો કે 5 મિનિટ સુધી મને જ જોયા કરતો હતો. મેં કીધું કે તને શું થયું છે? તો એ કંઈ બોલે ના, ખાલી મને જોયા કરે આમ ગુસ્સેથી. તો મને કંઈક અજીબ લાગ્યું તો મેં ત્યારે વિડીયો બંધ કર્યો. પછી એ જગ્યાથી એને સાઈડમાં લઈ ગયો. પછી એ મને કીધું કે મને શું થયું હતું એ મને જ નથી ખબર. ત્યારે મને લાગ્યું કે કંઈક આ અંદર આવી ગયું હતું. અમુક લોકોને રાત્રે પાયલનો અવાજ સંભળાય છે, અમુક લોકોને રાત્રે રડવાનો અવાજ સંભળાય છે કોઈનો. તો એ શું હોઈ શકે? એ એક વોર્નિંગ છે કે પછી એ આત્મા તમને કંઈ કહેવા માંગે છે? કહેવા બી માંગે છે ને એક વોર્નિંગ બી છે કે મારાથી બચીને રહેજો, કે તમે મારા ખિલાફ કંઈક સાજિશ કરી રહ્યા હોય તો બસ એનો કંઈક મેસેજ આપતું હોય. લોકોનું કહેવું એવું છે કે રાતનો જે 3 વાગ્યાનો સમય છે એ ભૂત પ્રેતોનો સમય છે. તો શું એ સાચું છે? સાચું છે. 1 થી 3માં એ વધારે એમનો ટાઈમ હોય છે. એક્ટિવ હોય છે. હા, અને એમાં આપણે ઊંઘમાં હોઈએ એટલે કંઈ કરી ના શકીએ, પણ એ જ મોકો લઈને એ આવે આપણી પાસે. અને વડોદરામાં તમે કઈ કઈ જગ્યાએ
ભૂત પ્રેત હોવાનો અહેસાસ કર્યો છે જાતે? જાતે તો 4-5 જગ્યા એવી છે જેમાંથી 2-3નું નામ લેવા નહીં માંગુ કેમ કે સરકારી પ્રોપર્ટી છે એટલે. તો બીજું તો એક મેટ્રો હોસ્પિટલ જે રસ્તો આવે છે એ બહુ વોન્ટેડ છે, અને એક એસએસજીનો જે પાછળનો ગેટ છે ત્યાંથી એક રસ્તો છે, અને એક વાસદવાલો. આ 3 રસ્તામાં મને એવો અનુભવ થયો છે ને કે મેં જિંદગીમાં ભૂલી નહીં શકું. અને કોઈ કેસ એવો ખરો જે તમને એવું લાગ્યું હોય કે આજે હું ઘરે પાછો નહીં જઈ શકું? એ છાણી કેલાન છે. ત્યાં અમુક મને એવું લાગતું હતું કે 2:30 વાગ્યાનો સમય હતો, અને મને એવું લાગ્યું કે કદાચ અમે સવાર નહીં જોઈ શકીએ. એવું બન્યું છે અમારી જોડે. અમુક વાર આપણને બેઝમેન્ટમાં એવું જોવા મળે છે કે જે લાઇટ્સ હોય છે એ ચાલુ બંધ થતી હોય છે, અને આપણને એવો આભાસ થાય છે કે કોઈ છે. તો શું એનો શું મતલબ હોઈ શકે? એ એવું કહેવા માંગે છે કે અહીંયા ના હો તમે લોકો, બાકી તો કંઈક ઘટના બની શકે, કેમ કે એમનો વાસ ત્યાં હોય અને આપણે ત્યાં એમને જોવા જઈએ તો એમને એવું લાગતું હોય કે અમને અહીંયાથી હટાવવા આવ્યા છે. એટલે આપણો ધારો કે આપણા ઘરમાં બી કોઈ બીજો વ્યક્તિ ઘૂસી જાય તો આપણે બી કંઈક વિચારવા લાગીએ, તો બસ એવું જ કરે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી એવી રીલો વાયરલ થાય છે જેમાં એવું બતાવવામાં આવે છે એ વિડીયોમાં કે કોઈ શોપ ઓનર હોય છે કે કોઈ ઘર જે ઘણા દિવસોથી બંધ હોય છે, એ ખોલતા પહેલાં એ લોકો યા તો ડોરબેલ વગાડે છે યા તો જે શટર હોય છે ત્યાં અવાજ કરે છે. તો એનું શું કારણ હોઈ શકે? એ કારણ એવું છે કે ત્યાં કંઈ આગળ કોઈનો વાસ હોય, બાકી કોઈ આત્મા જેનું અંદર મૃત્યુ યા કંઈક અધૂરી વસ્તુ રહી ગઈ હોય, તો બસ એની માટે આ લોકો કરે છે એ વસ્તુ. આ જે આત્મા હોય છે એનું આત્મા બનવાનું કારણ શું હોય છે? ભૂત પ્રેત બનવાનું કારણ શું હોય છે? પર્પઝ એ લોકોને શું હોય છે? આ ક્વેશ્ચન સારો છે, જેમાં એમની કઈ અધૂરી ખ્વાહિશ પૂરી રહી ગઈ હોય કરવાની, બાકી તો કંઈક એમનું આગળ વિચારવાનું બાકી રહી ગયું હોય અને ડાયરેક્ટ અચાનક મોત થઈ જાય, તો બસ એ એમની આત્મા ભટક્યા કરે. તો તમે જ્યારે પેરાનોર્મલ એક્ટિવિટીનું જે ઇન્વેસ્ટિગેશન કરવા જાઓ છો ત્યાં ફક્ત ઇન્વેસ્ટિગેશન કરીને પાછા આવી જાઓ છો કે જે આત્મા છે એમને મુક્તિ અપાવવા માટે એમની કોઈ મદદ તમે કરો છો? અમે એવું ટ્રાય કરીએ છીએ પણ હજી સુધી અમારા સામે આવ્યું નથી. ખાલી આભાસ થયો છે કે આત્માઓ છે અને અમારા સામે આવે છે, પણ કોઈ દિવસ વાતચીત નહીં થઈ અમારી. પણ મેં ટ્રાય કરું છું, હજી બી ટ્રાય કરું છું. આજ સુધી કોઈ આત્મા સાથે વાત થઈ તમારી? વાત નહીં થઈ પણ સામે આવી છે. એમનો અવાજ સંભળાયો તમને? હા, અવાજ સંભળાયો છે. તમારી પાસે એવા કયા ગેજેટ્સ છે જેનાથી ભૂત પ્રેતોનો અવાજ તમે સાંભળી શકો? જે EMF કરીને રિમોટ આવે છે એમાંથી ખાલી દેખાય છે, અને જે અમારા સાથે એક મોનિટર જેવું નાનું સ્પીકર છે એમાં અવાજ કેચઅપ થાય છે. તો કોઈ એવો કેસ ખરો જેમાં લોકોને એમ લાગતું હોય કે આ અમારો ખાલી ભ્રમ છે, પરંતુ તમે ત્યાં જઈને એ લોકોને સાબિત કરી આપ્યું હોય કે આ તમારો ભ્રમ નહીં, ખરેખરમાં ભૂત પ્રેત છે? છે એવા બધા ઘણા કિસ્સાઓ છે જેમાં બધા કહે છે કે અમુક લોકો એવું કહે છે કે આ બધું ફેક છે, પણ આ ફેક નથી. આના અંદર ઘૂસશો ને ત્યારે ખબર પડશે કે આ વસ્તુ એક નોર્મલ નથી. તમે અને તમારી ટીમ જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે જાઓ છો ત્યારે પોતાની સુરક્ષા માટે શું શું પગલાં તમે લો છો? પગલાં તો એવું છે કે અત્તર નહીં નાખવાનું, પછી રસ્તાઓમાં ચલ કે આપણે આવીએ છીએ એવું બધું નહીં બોલવાનું. બસ આપણે નોર્મલી જે વસ્તુઓ કરીએ છીએ એ વસ્તુ જ કરવાની. આ અત્તર પરથી મને યાદ આવ્યું કે ઘણા જે આપણા વડીલો છે એમ કહેતા હોય છે કે રાત્રે અત્તર નહીં લગાવવાનું કે પાસે ચોકલેટ નહીં રાખવાની. શું એનું કારણ શું હોઈ શકે? એ સાચી વાત છે, કેમ કે એમાંથી આત્માને એક્ટિવ થાય આપણે આવવા માટે, અને એ બધી વસ્તુ એમને ગમતી હોય, તો બસ એની માટે ના પાડે છે. ઘણા બધા લોકો પોતાના ભ્રમના લીધે તમને ઇન્વાઇટ કરતા હશે કે દેવલભાઈ અમારા ત્યાં આવીને જુઓ, તો તમે કઈ રીતે ડિસાઇડ કરો છો કે આ કેસ રિયલ છે કે ફેક છે? અમે એકની ઉપર ભરોસો નહીં કરતા. 4-5 જણા જે વસ્તુઓ જ્યાં થાય છે ત્યાં જઈએ, રિસર્ચ કરીએ, અને પછી ત્યાં બોલીએ કે આ બધી વસ્તુઓ સાચી છે, અને એનો એક પ્રૂફ લઈએ. એના પછી એમના આગળ અમે લોકો વિડીયો બનાવીએ. બાકી ડાયરેક્ટ તો કંઈ બનાવે ના, કેમ કે બધાની પ્રોપર્ટી હોય છે એની માટે. શું સોશિયલ મીડિયા પર રાત્રે હોરર વિડીયો જોવાથી કે રાત્રે 3 વાગે હોરરની વાતો કરવાથી નેગેટિવ એનર્જી આપણા તરફ આકર્ષાઈ શકે? એ આપણા મનનો વ્યમ છે, જે આ બધું કંઈ થતું નહીં, પણ જે વસ્તુઓમાં જઈએ ને આપણે જે પ્લેસમાં, તો જ આ બધી વસ્તુ થાય. બાકી વાતો કરવાથી કંઈ ના થાય.
શું લાગે છે તમને આ જે ભૂત પ્રેત ને બધું છે સ્મશાન કે કોઈ અવાવરું જગ્યા પર હોય કે નોર્મલ જગ્યાએ પણ હોઈ શકે? નોર્મલ જગ્યા બી હોય છે. એવું નથી કે સ્મશાનમાં જ હોય, બધે જ હોય છે. જાણે કે ધારો કે યા બહાર નીકળીને આપણું એક્સિડન્ટ થઈ ગયું તો ત્યાં બી આપણી આત્મા ભટકે. એટલે એવું બધું હોતું નથી કે સ્મશાનમાં જ હોય, બધે જ હોય છે. તો કોઈ વ્યક્તિ મરી જાય અને એના જે કપડાં હોય છે એ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો પધરાવી દે છે. હમ. મોસ્ટ ઓફલી કોઈને દાન આપતા નથી, એ પધરાવી દે છે. પરંતુ અમુક લોકો એવું કરે છે કે એ જે કપડાં હોય છે એ સસ્તા ભાવે કોઈને આપી દે છે યા તો વેચી દે છે. તો એનું શું થઈ શકે? એનું શું પરિણામ આવી શકે? એનું પરિણામ એવું છે કે ધારો કે આપણા ઘરના લગભગ કોઈનું મૃત્યુ થઈ જાય પછી એના કપડાં બીજે જે ટબવાલાને બધા આવે છે એ લોકોને આપી દે છે સસ્તા ભાવમાં. પછી એ કપડાં કોઈ બીજો વ્યક્તિ પહેરે તો એના અંદર જે આત્માનો વાસ હોય એ આવી જાય છે કે મારા મનપસંદ કપડાં મારા અલાવા કોણ પહેરે છે. બસ તો એ કપડાં જે છે આપણે પધરાવી જ દેવા જોઈએ એ પધરાવી જ દેવા જોઈએ. યા તો પછી સ્મશાનમાં એમને હા, એવું બી સળગાવી થાય. દેવા જોઈએ એમને. પણ એ કપડાં કોનાથી પહેરાય ના પછી. ઘણીવાર આપણા વડીલો આપણને એવું કહેતા હોય છે કે તમે રાત્રે 4 રસ્તા પાસેથી આવતા હોય અને તમે તમારા મિત્રો સાથે હોવ તો ભલે ને આપણે વિખૂટા પડતા હોય એ લોકોથી, તો આપણે એમ ના બોલવું જોઈએ કે ચલ આવજે યા તો ચલો આવજો. તો એનું શું કારણ છે? આ બધી વસ્તુઓથી આત્માઓ કેચઅપ થાય અને એમને એક એન્ટ્રી મળે આપણા અંદર આવવામાં અને આપણા ઘર સુધી. અને એમને રસ્તો બી ખબર પડી જાય કે આપણે કઈ જઈએ છીએ કઈ નહીં. તેવી રીતે આપણો પાછળ પીછો કરે. અચ્છા, એટલે આપણે ચાલો એમ કહીએ તો જે હા, નેગેટિવ એનર્જી છે આપણા સાથે કેચઅપ થઈ આકર્ષાય. જાય. ઓકે. આજ સુધી એવું થયું કે તમે જ્યાં પણ ઇન્વેસ્ટિગેશન કરવા ગયા હોય એમાંની કોઈ જગ્યાએ કોઈ આત્માએ તમારા પર હુમલો કર્યો હોય? ના, હમલો તો નહીં કર્યો. બસ ખાલી બીવડાવે કે આ રસ્તે અને આ પટ્ટે અમે લોકો છીએ કે અહીંથી તમે ભાગી જાઓ, બાકી તો કંઈક આગળ ખરાબ વસ્તુ થઈ શકે છે. તો તમારા ઘરવાળા જે છે હમ. એ તમારી આ ફિલ્ડથી તમે આજે સિલેક્ટ કરી ફિલ્ડ એનાથી ખુશ છે કે નહીં? પહેલાં તો ખુશ નહોતા, પણ જ્યાં સુધી નામ વધે ને ત્યાં સુધી કોઈ મા બાપ એવું ના કહે કે આ બેટા વધુ વસ્તુઓ કરે. કેમ કે આ ફિલ્ડ બહુ ખતરનાક છે અને આમાં જાનનું બી જોખમ થઈ શકે છે. તો મમ્મી પપ્પાએ તો પહેલાં ના જ પાડી હતી કે આ બધામાં રિસ્ક વધારે છે અને આ બધામાં તું વચ્ચે પડતો ના, આ બધી વસ્તુઓ છોડ દે. પણ મેં એક એટીટ્યૂડવાળો છું કે આ કરવું એટલે કરવું જ છે. હા, અને આપણે કોઈની કોપી મારતા નથી. જે આપણું પોતાનું છે એ કામ આપણે પોતે પતાવવું જ પડશે. એટલે મારી ટીમ બી ના આવે ને તો મેં જાતે એકલો જતો રહું કે મને કરવું જ છે આજે. તો બસ મારો એક શોખ હતો. જે વસ્તુ દેખાતી જ નથી એ વસ્તુને પકડવા તમે ભાગી રહ્યા છો. હા, આપણે ધારો કે માણસ જોડે તો આપણે જો ફેસ ટુ ફેસ વાત કરી શકીએ છીએ, પણ મને આત્માઓ જોડે વાત કરવી છે. એક નવો અહેસાસ. અલગ જ દુનિયા. હા. તો તમને ખ્યાલ હશે ઇન્ડિયાના એક ફેમસ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર ગૌરવ તિવારી, એમની જે મૃત્યુ છે એ બહુ રહસ્યમય રીતે થઈ હતી. તો તમને એ જે સાંભળીને આમ બીક જેવું નથી લાગતું કે મારા સાથે આવું કંઈ થઈ શકશે? બીક તો નથી લાગતી, પણ સાચી વાત કહું તો ગૌરવ તિવારી જે અમારા સર કહેવાય છે અને એમની ટીમમાંથી જ મેં કામ કરું છું, જે હમણાં સુધી કોઈને ખબર નહીં હોય પણ મારા બધા જ વિડીયોમાં એમને ટેગ કરું છું મેં. અમારી ટીમ આખી છે અને એમની મૃત્યુ બી કેવી રીતે થઈ એ મને ખબર છે. એક બાથરૂમમાં એમના અંદર લગભગ 4 આત્માઓએ વાસ કરી લીધેલો અને એમના ગળામાં ને બધામાં નિશાન હતા. બ્લેક નિશાન હતા. હા, જે ફાંસો આપી દીધો હોય કે ગળાથી પકડ્યું હોય, બસ એવી રીતે જ એમની મૃત્યુ થઈ અંદર. ઘણા બધા લોકો એવું દાવો કરતા હોય છે કે હાઈવે પર રાત્રે એ લોકોને સ્ત્રી દેખાય છે અને અમુક સ્ત્રીઓ એમની પાસે લિફ્ટ માંગતી હોય છે. તો શું આ વાત સાચી હોઈ શકે? સાચી છે. આ કિસ્સો મારા ફેમિલીના મેમ્બર જોડે જ થયું છે. જે મારા કાકા ઓટો ચલાવતા હતા અને ત્યારે એક લિફ્ટ માંગી એક ગર્લ્સે, તો એમને બિહાડ્યા અને થોડુંક આગળ જ છોડવાનું હતું, 2 કિલોમીટર જેટલું. તો છોડ્યા, પૈસા મૂક્યા, પણ એ પૈસા જે નોટ આવે છે ને એ આખી ખૂનવાળી હતી અને ત્યાં મૂકીને ગતી રહી. એટલે પૈસા તો આપ્યા, એટલું ઈમાનદાર હતું અને ત્યાંથી ગતી રહી. ત્યારથી મારા અંકલ ઓટો નહીં ચલાવતા હમણાં સુધી અને એમની મૃત્યુ થઈ ગઈ છે, હમણાં મરી ગયા છે. વડોદરામાં તમને કોઈ કેસ એવો લાગ્યો હોય કે જે ડરાવણો છે અને જે તમે ખુદ હેન્ડલ કરતા હોય? જે પાદરા રોડવાળો છે અને હજી બી એ અધૂરો છે,
કેમ કે એમાં એવી વસ્તુઓ જોવા મળી છે ને કે એક વિડીયોમાં તો મને કેપ્ચર નહીં થાય, એમાં 3-4 વિડીયો જોશે. અચ્છા, એટલે એ જગ્યા પર તમે ભૂત પ્રેત આત્માને કેપ્ચર કરવા ગયા હતા પણ એ કેમેરામાં કેપ્ચર થયું નહીં. કેમેરામાં કેપ્ચર નહીં થયું. જ્યારે કરવા જાઉં છું ને ત્યારે કેમેરામાં નથી આવતું, અને મોબાઈલમાં બી અમે શૂટ કરીએ છીએ પણ એમાં બી નથી આવતું, પણ સામે દેખાય છે. પણ બધાને કેવી રીતે પ્રૂફ કરું કે આ જગ્યાએ વસ્તુઓ છે? ખાલી અમારા લોકોને જ ખબર છે, પણ કેમેરામાં આવે તો બધાને ખબર પડે. કોઈ દિવસ તમને એટલી બધી બીક લાગી કે તમે એવું વિચાર્યું હોય કે મારે હવે આ કામ નથી જ કરવું, એટલા બધા ડરી ગયા હોય એવું? થાય છે, પણ તમને મેં કીધું ને કે મેં એટીટ્યૂડવાળો છું. આ કામ પૂરું કરવું છે તો કરવું જ છે, કંઈ બી રીતે. પછી ઘરે જવાય કે ના જવાય. એવું બન્યું કે તમારા ટીમ મેમ્બર કોઈ વાર ડરી ગયા હોય અને તમારી સાથે કામ કરવાનું છોડી દીધું હોય? હા, એવા 2 જણા છે જે કામ છોડી દીધું છે, પણ હમણાં જે લોકો છે એ બધા નવા છે, જે અઠવાડિયું જ થયું છે. બહુ બધી વાર આપણને એવું સાંભળવા મળે છે કે ઘરમાં ડોલ કે ઢીંગલી ના રાખવી જોઈએ, કેમ કે જે આત્માઓ હોય છે એ શરીર શોધતી હોય છે, તો આત્માઓને સરળતા પડે છે આવી ડોલ કે ઢીંગલીમાં વાસ કરવાનો. તો શું આ વાત સાચી છે? આ વાત સાચી છે. જે એનાબેલ ડોલ આવે છે એ તમે મૂવી તો જોઈ હશે, જોઈ છે. અને ઘણા બધાએ જોઈ હશે, જેમાં આપણા નાના છોકરાઓને બી આપણે આપીએ ડોલ, તો એમાં આત્માઓ વધારે કેચઅપ કરે છે અને નાના છોકરાઓને વધારે હેરાન કરે છે. એટલે આ બધી વસ્તુઓ ઘરમાં ના રખાય, અને રાખીએ તો એ નોર્મલી રીતે રાખવી પડે કે વધારે છોકરાને રમવા ના અપાય. બાકી તો આ રાતના સમયે આપીએ તો કંઈક ઘટના બની શકે છે. તો બ્લેક મેજિક અને ભૂત પ્રેત આત્માનો કોઈ સીધો સંબંધ ખરો? છે, જ્યાં તાંત્રિક લોકો વધારે કરે છે, લીંબુ મરચાં ને બધું, અને ડોલમાં જે ટાંકણીઓ મારે, જે ખીલ્લીઓ ને બધું, એવી રીતે એ લોકોને બાંધે અને પછી બધી વસ્તુઓ થાય. એવો કોઈ કેસ ખરો જેમાં નાના બાળકોમાં ભૂત પ્રેત આવી ગયું હોય એવું કંઈ? નાના બાળકોનું ભૂત પ્રેત એટલે એ બછુઆ કહેવામાં આવે છે. બચુઆ? હા, જે અમુક લોકોને ખબર હશે કે બછુઆ એટલે શું કહેવાય. જે ગૌરવ તિવારીએ રિસર્ચ બી કરેલું. તો એમની જે ડર વેબ સિરીઝ છે એમાં. હા, ઓકે. એમાં છે, જેમાં બછુઆ એટલે આત્માઓ કરતાં બી ખતરનાક, જે નાના એક લોટમાંથી બનાવવામાં આવે છે, જે તાંત્રિક લોકો એમાં વધારે કામ કરે છે અને એનાથી વધારે કેચઅપ કરે છે બધી વસ્તુ. તો બસ આ બછુઆ એટલે બહુ ખતરનાક વસ્તુ છે. અને વડોદરામાં તમે કઈ કઈ જગ્યાએ ભૂત પ્રેત પકડવા ગયા છો? વડોદરામાં તો ઘણી બધી જગ્યાએ ગયા છે, પણ એક લાલબાગ, એક એસએસજીની પાછળવાળો રસ્તો, એક મેટ્રો હોસ્પિટલ, બસ આ 3 વસ્તુ. બહુ વધારે લોકેશન બહુ ખરાબ છે, એટલે રાતના સમય જાઓ તો સાચવીને જજો પણ સાચવીને જજો. અને તમારા મત મુજબ વડોદરામાં સૌથી હોન્ટેડ પ્લેસ કયું? મેટ્રો હોસ્પિટલ, જે રસ્તો આવે છે પાછળનો, એ બહુ ખતરનાક છે. બહુ ડરાવણો? બહુ જ. કેમ કે જે અમે રિસર્ચ કરવા ગયા હતા 2 વાગે, રાતના 2 વાગ્યા, ત્યારે મારા પાછળથી પગલાં પડતા હતા. કોઈ વ્યક્તિ નહોતું દેખાતું, પણ પગલાં ખાલી પડતા હતા. એ બી નાના મોટા નહીં, એ કૈયા પડે ને તો 2 ફૂટ આગળ પડે. તેટલું મોટું પગલો તો કોનો હશે? કોનો હશે? તો વડોદરા સિવાય તમને બહારથી પણ કોલ્સ આવે છે આ પેરાનોર્મલ એક્ટિવિટી ઇન્વેસ્ટિગેટિંગ માટે? આવે છે, સુરત, મુંબઈ, નડિયાદ બધેથી આવ્યા છે, અને મેં બધે ગયો બી છું. અને છોટાઉદેપુર ગયેલો ત્યારે તો અમારી ગાડીઓની ઉપર હુમલો થયેલો, જે પથરાઓને બધું આવે, પણ ત્યાં કંઈક હતું જ નહીં. અમે રોકીને જોયું પણ ત્યાં કંઈ હતું નહીં. પછી આગળ ગયા ત્યારે એક શોપ આવી, ત્યાં અમે ચા નાસ્તો ને બધું કરવા ઊભા રહ્યા. ત્યાં કીધું એક માણસે કે સારું છે તમે ત્યાં ઊભા ના રહ્યા, બાકી તો અહીંયા પાછા ના આવતા. શું કોઈ આત્મા ઘરના નાના બાળકો સાથે કાલ્પનિક મિત્ર બનીને એ લોકો સાથે રમી શકે? રમી શકે છે, કેમ કે નાના બાળકોમાં વધારે બુદ્ધિ ના હોય આપણા, અને બધા અમુક લોકો કહે છે કે ભગવાનનો વાસ કહેવાય છે, પણ એ લોકોને વધારે કેચઅપ આત્મા જ કરી શકે. અને એકદમ ઇઝી હોય એ લોકો. અને એમની અંદર બી ઘૂસી જાય શરીરમાં. અમુક વાર રાત્રે કૂતરાઓ રડતા સાંભળવા મળે છે, તો શું એ લોકોને આત્મા દેખાતી હશે? હા, પ્રાણીઓને પહેલાં દેખાય, કેમ કે એમના અંદર એવી શક્તિ હોય કે એમની આંખોથી દેખાય ત્યારે આપણને એક સિગ્નલ આપે, ભસીને યા રડીને, કંઈ બી રીતે, કેમ કે એમની આત્મા સામે દેખાતી હોય આંખોમાં, જે આપણને ના દેખાય, પણ એ લોકોને પહેલાં દેખાય છે. જે આત્મા કોઈ બી હોય, ભૂત પ્રેતવાળી યા છલાવા કોઈ પણ હોય, પણ એ પહેલાં દેખાય એમને.
આ છલાવા વિશે ખૂબ સાંભળવા મળ્યું છે. શું છે આ છલાવા? છલાવા એટલે આપણો રૂપ લઈ લે. જાણો કે મેં અહીંયા છું, મારું શરીર કોઈ બીજાના અંદર જતું રહે, એને છલાવા કહેવાય છે. જે આપણા જેવું જ દેખાય, આપણા જેવી જ એક્શન કરે. જાણે કે મંજુલિકા તમે પિક્ચર જોયું હશે, બસ એવું જ. આજકાલની જે જેનજી જનરેશન છે એમના મત મુજબ આવી કોઈ નેગેટિવ એનર્જી એક્ઝિસ્ટ કરતી નથી આ દુનિયામાં. એના વિશે તમારું શું કહેવું છે? એમનો ભ્રમ છે. કેમ કે મેં પહેલાં એવું માનતો હતો કે આ બધી વસ્તુઓ નહીં હોતી, પણ આના ઉપર જે કામ કરું છું ને મેં, ત્યાર પછી એવું લાગ્યું કે આ બધી વસ્તુઓ રિયલ હોય છે. તમે જેટલા પણ કેસ હાલ સુધી તમે પતાવ્યા છે એમાંથી કોઈ કેસ એવો ખરો જેમણે તમને બોલાવ્યા હોય, એમને તમારો આભાર માન્યો હોય? આભાર તો એવું કંઈ નહીં, પણ મેં કેસ સોલ્વ કર્યા છે બધા જઈને. અને આમાં આભાર તો મેં લેતો નથી, કેમ કે આ બધું ખાલી મારું કામ છે, એટલે મને કામ રીતે પતાવવું પડે. શું માણસ મર્યા પછી પોતાના જ બેસણા કે પોતાનું જ મરણ બેસીને લાઈવ જોતો હોય એવું હોઈ શકે? થાય છે. આપણી આત્માઓ જાણે કે આપણે મૃત્યુ થઈ ગયું હોય અને 12 દિવસ સુધી આપણી આત્મા આપણા ઘરમાં જ રહે, અને 13મા દિવસે યમરાજ આપણને લેવા આવે છે. અને 12 દિવસ સુધી આપણે જે બી કરીએ ને એ આત્મા આપણું બધું જ જુએ લાઈવ. અને રડે બી ખરા, આપણને રોકે બી ખરા, પણ આપણને દેખાય ના, ખાલી એને જ દેખાય બધી વસ્તુ કે આપણે શું કરી રહ્યા છે. અને જે લોકોનો જીવ અહીં રહી જાય છે એ લોકો ભૂત પ્રેત આત્મા બને છે, તો શું કારણ હોય? એમની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય? હા, એમની ઈચ્છા અધૂરી રહી ગઈ. જેમ કે જાણે કે એમને કંઈક લાઈફમાં કરવાનું બાકી રહી ગયું હોય, જે એમને મનપસંદ હોય કે જે બનવા માંગતા હોય, તો એમનું વસ્તુ જે બાકી રહી ગયું હોય તેમની આત્મા અહીંયા ભટકે, અને જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી જાય ના. શું લાગે છે હમણાં આપણા બે સિવાય રૂમમાં ત્રીજું કોણ હોઈ શકે? ત્રીજું તો લાગતું નથી, પણ હોઈ બી શકે, જે આપણને દેખાય ના. જે લોકો સુસાઇડ કરે છે શું એમની આત્માને ક્યારેય મુક્તિ નહીં મળતી? મળે. એમની અધૂરી ઈચ્છા પૂરી કરીએ તો એમની પણ મળી જાય, પણ એમની અધૂરી ઈચ્છા પૂરી ના કરીએ તો આખી જિંદગી, આખી લાઈફ એ લોકો ભટક્યા જ કરે અને બધાને હેરાન કર્યા કરે. અને જેમના જે પ્રિય હોય એમને કંઈ ના કરે, પણ જે વ્યક્તિ કોઈ બીજું અજાણ્યું હોય એ લોકોને બહુ જ હેરાન કરે. કોઈ વાર એવું થયું કે તમે ઇન્વેસ્ટિગેશન કરવા ગયા હોય અને ત્યાં તમને કોઈ ચીસો સંભળાઈ હોય એવું? ચીસો તો એક બંગલો તો એમાં સંભળાયેલી, જે અમારા રાત્રે બી મેં સૂવું છું ને તો એ કાનોમાં સંભળાય છે, જે બહુ ખતરનાક હતી, કે મને બચાવો એથી. એ ખબર નહીં કોઈ કેસ હતો જે અમે ઇન્વેસ્ટિગેટિંગ કરવા ગયા હતા, પણ એ અધૂરું છોડીને મને ભાગવું પડ્યું. કોઈ વાર એવું થયું કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમને બીક લાગી હોય અને તમે હનુમાન ચાલીસાનું રટણ કર્યું હોય અને તમારું જે ડર છે એ આપોઆપ દૂર થઈ ગયો, એવું થયું? એ તો બધા જ એમાં કરીએ છીએ અમે લોકો, કેમ કે એ જ મોટી શક્તિ છે હનુમાન ચાલીસા, તો એ બધું તો કરવું જ પડે. તો કોઈને વળગણ હોય કે એવું હોય તો એ કેમ હનુમાન ચાલીસા કે પાણીથી ડરે છે? એવી એક શક્તિ છે, જે ભગવાનનું નામ લઈએ તો આત્મા ના આવે સામે, એની માટે. શું તમારા પોતાના ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી આવી આજ સુધી? આવી તો નથી, પણ એવો આભાસ થાય છે અમુક વાર, જે રાત્રે મેં બધું કામ પતાવીને આવું એના પછી, કે રાત્રે અમુક વાર ઊંઘ પણ નથી આવતી આ બધું વિચારીને. એટલે આ ફિલ્ડ મેં બહુ ખતરનાક ચૂઝ કરી છે. શું કોઈ વાર એવું થયું કે ઇન્વેસ્ટિગેશન માટે તમારે ખુદ એકલાએ જવું પડ્યું હોય એવું? જવું પડે છે. ધારો કે મારા ટીમવાળા કશા કામમાં ફસાઈ ગયા હોય યા કશું કામ આવી ગયું હોય તો મને એકલાને બી આ હેન્ડલ કરવું પડે છે. એ વખત તમને ડરનો અહેસાસ થયો એવું લાગ્યું? થાય છે ઘણી બધી વાર, પણ શું કહેવાનું, કામ છે. જીદ. જે સામાન્ય લોકો છે એ લોકોએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો અજાણ્યામાં કોઈ આત્માને ના છેડી દે કે એ લોકોને ના આમંત્રિત કરે એવું? આમ તો સ્મશાન બહુથી આપણે રસ્તેથી નીકળીએ તો ચલને બધું નહીં બોલવાનું, અને ત્યાં બાજુ 4 રસ્તે કંઈક ખાવાનું નહીં, કે ગર્લ્સને વાળ છૂટા નહીં રાખવાના. બાકી તો આ બધી વસ્તુઓમાં કેચઅપ વધારે થાય છે. અને 4 રસ્તા પર કંઈ લીંબુ કે નારિયેલ પડેલું હોય છે જેના પર કંકુ નાખેલું હોય છે, આ બધું હોય છે, તો અમુક લોકો જે છે એની છેડતી કરતા હોય છે, તો એના વિશે શું કહેવું છે તમારું? તો એની છેડતી ના કરાય, કેમ કે આ તાંત્રિક વિધિ બધું હોય છે, એટલે આ બહુ ખતરનાક વસ્તુ છે. કેમ કે એમાં આત્માઓને બાંધેલી હોય
અને આપણે છેડીએ તે આપણા ઉપર આવી જાય પછી. જ્યારે કોઈનું મૃત્યુ થાય અને એમને સ્મશાને લઈ જતા હોય ત્યારે જે અર્થી લઈને જઈ રહ્યા હોય એમને પાછળ જોવાની મનાઈ હોય છે, એવું કેમ? કેમ કે એની પાછળ જે મૃત્યુ થયેલું હોય એ વ્યક્તિ જ આવતું હોય અને આપણે પાછળ જોયું તે આપણા અંદર બી આવી શકે છે ઘર સુધી. અને બેસણા વખતે જે વિધિમાં બેઠા હોય એમને 4 રસ્તા પાસે ચપ્પુ લઈને મોકલે છે, એનું કંઈ કારણ? ચપ્પુ લઈને એટલે મોકલે કે બીજી બધી આત્માઓ એમના વશમાં ના આવે. કેમ કે આ આત્મા છે તો બીજી આત્મા બી અંદર જોઈન્ટ થઈ જાય અને એમાં અંદર ઝઘડો થાય, જેમ કે આપણા માણસોનો થાય છે એ એમનો બી થાય. બસ એની માટે. દેવલભાઈ, તમે તો આત્માઓની દુનિયામાં રહો છો, તો મારો એક સવાલ છે કે આત્માઓ કેવા ટાઈપની હોય છે? આત્માઓ સારી પણ હોય છે અને અમુક ખરાબ પણ હોય છે. જે સારી હોય છે એ કંઈ કરે નહીં, ખાલી આપણને આભાસ અપાવશે કે મેં અહીંયા જ છું. પણ જે ખરાબ હશે એ આપણે કંઈ કરીએ નહીં ને તો એ આપણને હેરાન કરશે, કંઈક વસ્તુ પછાડશે યા કંઈ આપણને ધક્કો મારી દેશે. અમુક વાર થાય છે આ બધું, કંઈ ને કઈ રીતે નુકસાન પહોંચાડશે. કંઈ ને કંઈ રીતે. તો નોર્મલી તમારી સાથે જે તમારી આસપાસના લોકો છે એ તમને એવી રિક્વેસ્ટ કરે છે કે દેવલભાઈ અમને પણ તમારી સાથે ઇન્વેસ્ટિગેશનમાં લઈ જાઓ, કે તમારી સાથે આવતા જ ડરે છે? બધા કહે છે તો ખરા કે મને આવું છે, તમારી ટીમમાં જોઈન થવું છે, પણ મેં એવું કહું છું કે મારાથી દૂર રહો તો સારું છે. કેમ કે અમારા ટીમમાં એવા લોકો છે ને જેમને બધો નોલેજ છે, એ લોકોને જ રખાય. કારણ કે પછી કોઈ અજાણ્યા વ્યક્તિને મેં લઈ જવું અને ચલ કે કંઈક વસ્તુ કરી લે તો આખી ટીમને ખતરો છે. તો દેવલભાઈ, હવે આ ફિલ્ડમાં તમારું ફ્યુચર શું છે? તમને શું લાગે છે આગળ તમે કેટલે આગળ જશો આ ફિલ્ડને લઈને? આ ફિલ્ડમાં તો બરોડામાં અને ગુજરાતમાં સૌથી પહેલો મેચ છું હોરર માટે. તો મને એવું લાગે છે કે મેં જઈશ, બહુ આગળ જઈશ અને રોકાવું નહીં. કેમ કે આ તો જીત છે એક જે આગળ સુધી જવું છે. અને એક મૂવી પણ આવ્યું હતું ગુજરાતી, દૈત્ય કરીને. દૈત્ય. એમાં મને ઓફર થયેલી, પણ ત્યારે મેં આટલો કમ્ફર્ટ નહોતો અંદરથી કે આ બધી ફિલ્ડમાં મેં આવી શકું. કમ્ફર્ટ અને કોન્ફિડન્ટ નહોતા. કોન્ફિડન્ટ હતો કે મેં આ બધી વસ્તુઓ કરી શકું. પણ હવે જ્ઞાનને બધું એટલું બધું મળી ગયું છે કે પાર્ટ 2 ઉતરશે ને એમાં જે ડાયરેક્ટર છે એમને મને કીધું કે તમારા અંદર લઈશ, એટલે આગળ વધવાનો તો ચાન્સ છે જ. લોકો વાતો કરે છે ભટકતી ચૂડેલ, ભટકતી આત્મા, વ્હાઈટ સાડીવાળી ચૂડેલ, તો એવું ક્યારેક જોયું તમે આજ સુધી? ઘણી બધી વાર જોયું છે. કેમ કે આ બધી વસ્તુઓ તો મને દેખાય જ છે. બધા ફિલ્ડમાં જવું ને બધા લોકેશનોમાં જવું અલગ અલગ, તો બધું દેખાય જ છે મને. અને આ રિયલ વાત છે આ બધી. જે વ્હાઈટ સાડી દેખાય છે, ઉડતું પણ દેખાય છે અને આભાસ થાય છે કે આપણે આગળ પાછળ આવે પણ કંઈ વસ્તુઓ કરે ને. અમુક વડીલો જે નાના બાળકો હોય છે એમને એવી સલાહ આપે છે કે તમારે તમારો પડછાયો નહીં જોવાનો. એનું શું કારણ હોઈ શકે? એનું કોઈ કારણ નહીં હોતું, કેમ કે નાના બાળકો ડરી જાય, બાકી તો કોઈ રીઝન નહીં હોતો પડછાયાનું. દેવલભાઈ, ખાસ કરીને ભૂત પ્રેતો હાઈવે ઉપર વધારે જોવા મળે છે એવું લોકોનું કહેવું છે, તો એનું શું કારણ છે? અમુક લોકોનું એક્સિડન્ટ થાય યા અધૂરી ઈચ્છાઓ પૂરી થયા વગર એ લોકો મરી જાય તો બસ એ લોકો ત્યાં ભટકતા હોય અને એ લોકોને જોવાવાળું કોઈ હોય ના. કેમ કે હાઈવે પર કોઈ ગાડી તો રોકે ના. કદાચ બાય ચાન્સ બંધ પડી જાય તો જે વસ્તુઓ દેખાય, બાકી તો કોઈને દેખાતું નથી. પણ અમે લોકો વધારે રિસર્ચ હાઈવે ઉપર જ કરીએ છીએ. કોઈ વાર એવું થયું કે તમે હાઈવે પર કે કોઈ એવી સુમસાન જગ્યા પર જઈ રહ્યા હોય અને તમારા કારની જે હેડલાઇટ છે એ બંધ થઈ ગઈ હોય? કારની હેડલાઇટ તો શું, આખી ગાડી બંધ પડી જાય છે. કેમ કે અમુક વાર પાછળની સીટમાં બી એવું લાગે છે કે કંઈક વસ્તુ આવી ગઈ છે કે કંઈક વસ્તુ બેહી ગઈ છે અને અમારું કંઈક જવાનું અલગ જ લોકેશન હોય છે પણ એ લઈ જાય છે અલગ જગ્યાએ. અમુક વાર ડ્રાઈવરનું બી દિમાગ કંઈ કામ કરતું બંધ થઈ જાય છે, એવું થઈ શકે છે. તો વડોદરાની નજીક જ પાદરામાં હાલમાં ઘણી બધી અફવાઓ એવી ચર્ચામાં છે કે લોકોને અજીબ અજીબ વસ્તુઓ દેખાઈ રહી છે, તો એની વાત તમારા કાન સુધી પહોંચી? 4-5 જણાએ કીધું છે કે આ બધી વસ્તુઓ ત્યાં દેખાય છે પાદરામાં. તો હજી મેં રિસર્ચ કરવા ગયો નથી, પણ આ વીકમાં મેં ત્યાં જઈશ અને ત્યાંના ગામના લોકોને પૂછીશ કે આ બધી વસ્તુઓ સાચી છે અને શું દેખાય છે. અને ત્યાં 4-5 કલાક તો મને રોકાવું જ પડશે ઇન્વેસ્ટિગેટિંગ કરવા માટે.
તો દેવલભાઈ તમે ફક્ત ઇન્વેસ્ટિગેશન માટે જાઓ છો કે પછી તમે પોતે પણ અમુક વાર તમારી ઈચ્છા થઈ જાય કે કોઈ અવાવરું જગ્યા પર કે કોઈ સ્મશાનમાં કે કોઈ એવી ખંડેર જગ્યા પર જાતે જઈને ભૂતો શોધો છો? ના, કોઈ બોલાવે તો જ જઈએ એવું નથી, પણ મેં જાતે બી રિસર્ચ કરવા જાઉં છું. કેમ કે આમાં અલગ અલગ નોલેજ મળવા, આમ અલગ અલગ નોલેજ થાય છે મન, કે આ બધી ફિલ્ડોમાં ને આ બધી જગ્યાઓમાં બી આ વસ્તુ હોય છે. હવે ધારો કે આપણે જોઈએ કે આ જગ્યાએ નથી, પણ એ જગ્યાએ જ નીકળે, અને પબ્લિક પ્લેસ બી હોય છે, ત્યાં બી આ બધી વસ્તુ હોય છે, પણ અમુક લોકો સાચું નથી માનતા. દેવલભાઈ અમુક વાર આપણે કાર ડ્રાઈવ કરી રહ્યા હોય, એકદમ સુમસાન રોડ ઉપર જઈ રહ્યા હોય, અને આપણે અચાનકથી રિયર મિરરમાં જોઈએ તો આપણને એવું આભાસ થાય છે કે બેક સીટ પર કોઈ બેઠું છે. તો એવું કેમ થાય છે? એ આપણો ભ્રમ બી હોઈ શકે છે, અને કદાચ કોઈ આત્મા બી હોઈ શકે છે. એ કહેવાય ને, એ જેના સાથે થાય એને જ ખબર હોય. બાકી તો આપણે ખાલી વાતો કરશું તો બધાને ફેક જ લાગશે. સાચી વાત છે. તો આપણે એવું કહી શકીએ કે જે લોકો સાથે થયું છે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકે. કોમેન્ટોમાં ધારો કે બધા તો એવું જ કહે છે કે આ બધી વસ્તુઓ ફેક છે, પણ આ બધી વસ્તુઓ ફેક નથી. વડોદરામાં એવી કઈ જગ્યા છે જ્યાં જવું ખતરાથી ખાલી નથી? એવી ગુજરાતમાં આવેલી સિંધરોટ, જે બધા નાહવા જાય છે, વડોદરાનું સિંધરોડ. સિંધરોટ, એ બહુ જ ખતરનાક કહેવામાં આવે છે. કેમ કે 8 વાગ્યા પછી ત્યાં જે વોચમેન અને બધા હોય છે એ બહાર કાઢી મૂકે છે. કેમ કે આ બાજુ તો બધા નાહવે છે, પણ આ બાજુ જે વધારે પાણી આવે છે ને, ત્યાં એક લેડીઝ ત્યાં મરી ગઈ હતી, અને ત્યાં જ હમણાં દેખાય છે બધાને વ્હાઈટ સાડીમાં, અને બોલાવે છે આપણા સામે, પણ જવાય ના. આ બધું સાંભળીને મને ખરેખર જે છે મારા રૂવાટા ઊભા થઈ ગયા એવું લાગે છે. તો દેવલભાઈ, થેન્ક યુ સો મચ કે તમે અમારા પોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા અને તમારી જે પેરાનોર્મલ એક્ટિવિટી ઇન્વેસ્ટિગેશનની જે તમારી આખી જર્ની છે એ તમે શેર કરી, અને તમે એન્ડમાં અમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માંગતો હોય તો તમે જણાવી શકો છો. દર્શક મિત્રોને તો એ જ કહેવા માગું છું કે પેરાનોર્મલ જે ઇન્વેસ્ટિગેશન કરવા જાઉં છું મેં, જે આ ફિલ્ડમાં એક રિયલ વસ્તુઓ છે આ બધી, જે તમે ફેક કહો છો, જે કોમેન્ટોમાં એને અમુક લોકો મને એવું કહે છે કે આ બધી વસ્તુઓ ફેક છે, પણ આ બધી વસ્તુઓ ફેક નથી. જે મેં વસ્તુઓ કરું છું ને, તો મને પણ આભાસ થાય છે કે આ બધી વસ્તુઓથી થોડું બચીને રહેવું પડે, બાકી તો જાન પણ જઈ શકે છે. તો મિત્રો, તમને હજુ પણ લાગતું હોય કે આ બધું ભ્રમ છે, તો તમે MX પ્લેયર પર ગૌરવ તિવારી સર પર બનેલી વેબ સિરીઝ જોઈ શકો છો, કાં તો પછી દેવલ રાણાના વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.